મારું નામ દર્શના ઉપાધ્યાય છે। જામનગર મહાનગરપાલિકાએ જે RRR કરીને જે પ્રોગ્રામ શરૂ કર્યો છે એનું બહુ સારું કામગીરી છે કે જેની અંદર જરૂરિયાતમંદ માણસો માટે અહીંયા એ લોકો વસ્તુ એકત્રિત કરે છે કે જે દરેકના ઘરમાં બિનજરૂરી હોય, જેનો એ લોકો ઉપયોગ ના કરી શકતા હોય એવી વસ્તુઓ જેમ કે જૂના કપડાં, ગરમ કપડાં, બ્લેન્કેટ, ચાદરો, બેડશીટો અને નાના બાળકોના રમકડાં, બુક્સ, દરેક વસ્તુ અહીંયા આપણે આપી જઈએ તો એ લોકો એનો જે જરૂરિયાતમંદ માણસો છે તે લોકોને એ વસ્તુઓ એ લોકો આપે છે અને એ આપણા વસ્તુની સારી ઉપયોગ થઈ શકે છે। તો એ જે આ કામગીરી શરૂ કરી છે એ બહુ સારી છે અને તેને સારો સપોર્ટ મળે અને બધા એને સારો સપોર્ટ આપો એવી હું સર્વને વિનંતી કરું છું। જય શ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવ્યા ત્યારથી એના વિઝનથી જે સ્વચ્છ ભારત મિશન ચાલુ કરવામાં આવેલ છે એ અંતર્ગત ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં RRRનો વધારે ભાર આપવામાં આવેલો છે, એટલે કે રીયુઝ, રીસાયકલ અને RRRનું આપણે આ વસ્તુનો વધારે ભાર આપવામાં આવેલો છે। એ અનુસંધાને આપણે એક જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર સિટીમાં વોર્ડ નંબર 5માં વીમાર્ટની સામે એક આપણે RR સેન્ટર આપણે ઊભું કરેલું છે અને આ RR સેન્ટરમાં કોઈ પણ વ્યક્તિ પોતાના વપરાયેલા કપડાં, બૂટ ચપ્પલ, કોઈ બુક્સ કે કોઈ ઇલેક્ટ્રોનિક્સ સામગ્રી કે અન્ય કોઈ સામગ્રી એ આપી શકે છે અને આ વસ્તુ છે એ જરૂરિયાતમંદ અહીંથી લઈ શકે છે। એ માટેનું આપણે આ સેન્ટર ઊભું કરવામાં આવેલું છે। આ એક શરૂઆત છે, જામનગર સિટીમાં પ્રથમ જ એક સેન્ટર બનાવવામાં આવેલું છે અને જો રિસ્પોન્સ સારો મળશે અથવા તો ન મળે પણ તો પણ અમારી એવી તૈયારી છે કે એક અન્ય વોર્ડમાં કે જ્યાં આ વસ્તુ ફેસિલિટી આપણે પ્રોવાઈડ પબ્લિકને કરી શકીએ અને બીજા પબ્લિક આપણને આ જગ્યાએ સામગ્રી બધી આપી શકે તો એ જગ્યા પણ અમે વિચારશું અને ભવિષ્યમાં આવો પ્લાન છે। લોકોને પૈસા દેવા પડશે આમાં? કોઈ પણ જાતનો આમાં કોઈને પૈસા દેવાના નથી। જે પબ્લિકના પોતાના જે કપડાં યુઝ કરેલા હોય એ જ કપડાં અહીંયા આપવાના છે અને જે જરૂરિયાતમંદ છે એ અહીંથી લઈ શકે છે। અને આ ઉપરાંત મારી અપીલ છે કે જે પણ કોઈ માણસો કપડાં પોતાના દિવાળીના તહેવારમાં કે જ્યારે કોઈ કાઢે યુઝ થયેલા છે અને એ જો અહીંયા આપે અને જરૂરિયાતમંદને આનો લાભ મળે તો એવી અપીલ છે કે આ સેન્ટરનો યુઝ કરે અને આમાંથી આપણે જરૂરિયાતમંદને આ ઉપરાંત રિસાયકલ માટે દાખલા તરીકે કપડાં છે તો એમાંથી કોઈ અન્ય સામગ્રી આપણે બેગ કે એવું બનાવી તો એવી કોઈ સંસ્થા હોય એને પણ આપણે આ કપડાં આપીશું। હા।